નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીએમટીએસના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે હાર્ડ ડિસ્કવાળા સેકન્ડ યુનિટની અંદર હાર્ડ ડિસ્કની જીઓમેટ્રી વિશેની માહિતી જોઈશું। જીઓમેટ્રી એટલે શું? હાર્ડ ડિસ્કની જીઓમેટ્રી મતલબ કે લોકેશન ઓફ ધ ડેટા ઇન અ હાર્ડ ડ્રાઈવ, એટલે કે આપણા ડેટા જે હાર્ડ ડ્રાઈવની અંદર પ્લેટર્સમાં આપણે જે જગ્યાએ સ્ટોર કરીએ છીએ, કઈ જગ્યાએ સ્ટોર કરીએ છીએ, એ ડેટાનું જે લોકેશન છે એને કહેવાય જીઓમેટ્રી ઓફ હાર્ડ ડિસ્ક। ઓકે, તો અહીંયા તમે આ જે જોઈ શકો છો, આ ગોળ ગોળ જે છે એને કહેવાય આપણે પ્લેટર્સ। ઓકે, એ તમને ખબર જ છે। અને આ જે છે એ છે આર્મ છે, રીડ એન્ડ રાઇટ હેડ, એક્સિસ આર્મ અથવા તો એક્ચ્યુએટર આર્મ, અને જેના થ્રુ આપણે ડેટા લખી શકીએ છીએ એ રીડ એન્ડ રાઇટ હેડ છે। ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે ટ્રેક એટલે શું? તો કે આ જે ગોળ સર્કલ જે છે ને એ કહેવાય ટ્રેક। ઓકે, જ્યારે આ ગોળ સર્કલને નાના નાના પોર્શનની અંદર ડિવાઈડ કરવામાં આવે અને પર્ટિક્યુલર એક નાનું પોર્શન લેવામાં આવે તો એને શું કહેવાય? સેક્ટર। ઓકે, અને નાના નાના સેક્ટર ભેગા થઈ અને જે બનાવે એને કહેવાય ક્લસ્ટર। ઓકે, અને આપણા જે છે એ આ આખા જે ટ્રેક્સ જે છે એ સિંગલ ટ્રેક્સને તમે જો એક સાથે ગોઠવો તો એ એક સિલિન્ડર જેવો આકાર બનાવે છે, એટલે ઇટ્સ કોલ એઝ અ સિલિન્ડર। ઓકે, અને આ જે છે પ્લેટ છે અને રોટેશન છે। તો ચલો આપણે એની ડિટેલની અંદર જોવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ હાર્ડ ડિસ્કની જીઓમેટ્રીની અંદર મેં વાત કરી એ પ્રમાણે આ એ એટલે કે આખું ગોળ સર્કલ આપણી પ્લેટર્સ ઉપર, તો એને ટ્રેક તરીકે ઓળખવામાં આવે છે। આ ટ્રેક ઉપર જ્યારે આપણે એને આ વર્ટિકલ્સ જે લાઇન્સ છે એના થ્રુ આપણે જ્યારે જે ટ્રેક્સ જે છે એને એના ઉપર આપણે વર્ટિકલ લાઇન અથવા તો હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરીએ અને જે પર્ટિક્યુલર પોર્શન ઇન્ટરસેક્શનના ક્રિએટ થાય છે એને કહેવાય સેક્ટર, અને જે એક કરતાં વધારે સેક્ટર જે છે એ ભેગા થઈ અને બનાવે છે ક્લસ્ટર। આ જો અહીંયા આ જે છે એને કહેવાય ક્લસ્ટર, એટલે કે આ સેક્ટર 1, આ સેક્ટર 2, આ સેક્ટર 3, એમ એક કરતાં વધારે સેક્ટર ભેગા થઈ અને બનાવે છે ક્લસ્ટર। ઓકે, અને આ પર્ટિક્યુલર જે છે એને કહેવાય સેક્ટર ઓફ ટ્રેક। ઓકે, આ સેક્ટર ઓફ ટ્રેક કહેવાય, અને આ જે છે એને કહેવાય સેક્ટર, આ જે છે એને કહેવાય સેક્ટર, આ જે છે એને કહેવાય ટ્રેક। ઓકે, અને આ જે છે પર્ટિક્યુલર એ સેક્ટર ઓફ ટ્રેક છે, બરોબર છે। એટલે કે ખાસ યાદ રાખવાનું, તમારા એક્ઝામની અંદર પૂછાય છે કે વોટ ઇઝ અ ટ્રેક, વોટ ઇઝ અ સેક્ટર, વોટ ઇઝ અ સેક્ટર ઓફ ટ્રેક અને વોટ ઇઝ અ ક્લસ્ટર। એટલે કે આ જે છે એ જુદા જુદા જે ટ્રેક, સેક્ટર ઓફ ટ્રેક અને ક્લસ્ટર એ અલગ અલગ જે છે એ આપણી હાર્ડ ડિસ્કની અંદર જે છે એ જીઓમેટ્રીની અંદર એના કમ્પોનન્ટ્સ છે। અને જીઓમેટ્રી એટલે કે આપણે હાર્ડ ડિસ્કની અંદર કઈ જગ્યાએ આપણા કયા લોકેશન ઉપર ડેટા સ્ટોર થાય છે એ। તો હવે સૌથી પહેલા તો સાઇડ્સ ઓર હેડ, એટલે કે ડ્રાઈવ વિથ ધ 3 પ્લેટર્સ, વન કેન રીડ એન્ડ રાઇટ ઓન અ 6 સાઇડ। એટલે કે આપણા જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કે આ 3 પ્લેટર્સ છે, તો 3 પ્લેટર્સની ઉપર અને નીચે, ઉપર અને નીચે, ઉપર અને નીચે એવી રીતે રીડ એન્ડ રાઇટ હેડ આવેલા હોય છે। એટલે કે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ડ્રાઈવ વિથ ધ 3 પ્લેટર્સ, વન કેન રીડ એન્ડ રાઇટ ઓન ધ 6 સાઇડ। એટલે કે ડ્રાઈવ જે છે આપણી આ 3 પ્લેટર, એટલે કે આ 1, 2 અને 3 પ્લેટર આપ્યા છે, અને 3 પ્લેટરની ઉપર નીચે એવી રીતે એમાં 6 હેડ જે છે એ આપેલા છે। ઇફ ધ ડ્રાઈવ ઇઝ સર્વો, વન સાઇડ ફોર ધ સર્વો ઇન્ફોર્મેશન, 5 યુઝેબલ સ્લાઇડ વિલ બી અવેલેબલ। એટલે કે જો આપણી ડ્રાઈવ જે છે એ સર્વો ડ્રાઈવ છે તો એ સર્વો ડ્રાઈવ ઉપર એક સાઈડ જે છે ત્યાં સર્વો જે છે ડ્રાઈવ એની પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન હશે, એટલે કે એક સાઈડ જે છે એ રિઝર્વ હશે, અને બીજી 5 યુઝેબલ સ્લાઇડ જે છે
એ આપણે ડેટા રીડ અને રાઇટ કરવા માટે ઉપયોગમાં લઈ શકીશું. યુઝડ ઇન અ અર્લિયર સિસ્ટમ એટલે કે જૂના જમાનાની અંદર આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઈચ સાઇડ હેવ અ રીડ એન્ડ રાઇટ હેડ એટલે કે અહીંયા તમે જે છે એ જોઈ શકો છો કે દરેક પ્લેટર જે છે એની ઉપર અને નીચે એમ દરેકની નીચે જે છે એ રીડ અને રાઇટ હેડ આપેલા હોય છે. એટલે કે ઈચ સાઇડ હેવ રીડ એન્ડ રાઇટ હેડ. પછી હવે જોવાનું છે ટ્રેક્સ. તો પ્લેટર ઓર્ગેનાઇઝ ઇન્ટુ અ સ્પેસિફિક સ્ટ્રક્ચર ટુ બી ઇનેબલ ધ ઓર્ગેનાઇઝ સ્ટોરેજ એન્ડ રિટ્રાઇવલ ડેટા એટલે કે પ્લેટર્સ જે છે એ સ્પેસિફિક સ્ટ્રક્ચરની અંદર ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું છે કે જેના લીધે જે છે એ આપણે વ્યવસ્થિત ગોઠવેલો ડેટા સ્ટોર કરી શકીએ અને સાથે સાથે એને રિટ્રાઈવ પણ કરી શકીએ. ઈચ પ્લેટર ઇઝ બ્રોકન ઇન્ટુ ધ ટ્રેક્સ એટલે કે દરેક જે પ્લેટર્સ જે છે એ પ્લેટર્સને નાના નાના ટ્રેક્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આખી એક પ્લેટ છે તો આ પ્લેટને નાના નાના ટ્રેક્સની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. એટલે કે આ જે પ્લેટર્સ જે છે એ પ્લેટર્સ ઉપર તમે આ એના સર્ક્યુલર પાર્ટ્સ પાડી દો તો આ સર્ક્યુલર પાર્ટ્સને ટ્રેક તરીકે ઓળખવામાં આવે છે. 10,000 of them which are tightly packed concentric circle એટલે કે 10,000 જે છે એ પર્ટિક્યુલર જે છે એ પ્લેટર્સની મેમરી સાઇઝ કેટલી છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે આપણા જે પ્લેટર્સ ઉપર કેટલા જે ટ્રેક્સ જે છે ક્રિએટ કરવાના. 10,000 જે ટ્રેક છે એ એકદમ નજીક કોન્સન્ટ્રિક સર્કલની અંદર એરેન્જ કરવામાં આવે છે. સિમિલર ટુ ધ એંગ્યુલર રિંગ ઓફ ધ ટ્રી એટલે કે એંગ્યુલર ટ્રીની એંગ્યુલર રિંગ હોય એન્યુઅલ રિંગ મતલબ શું કે એક સર્કલ એના નજીક બીજું એના ઉપરનું બીજું સર્કલ એના ઉપર ત્રીજું સર્કલ એના પર ચોથું સર્કલ એવી રીતે જે છે એને આ જુઓ અહીંયા સેન્ટર આ એક સર્કલ એના ઉપર બીજું સર્કલ એના ઉપર ત્રીજું સર્કલ એના ઉપર ચોથું એના પર પાંચમું એના પર છઠ્ઠું એમ કરતા કરતા એક જ પ્લેટર્સ ઉપર 10,000 ટ્રેક જે છે એ હોય મિનિમમ અને એકદમ નજીક હોય અને જે ઝાડની એન્યુઅલ રિંગ હોય એ પ્રકારના પ્લેટર્સ હોય. હવે ટ્રેક્સ હોય પ્લેટર્સ ઉપર. ઓકે, હવે જે છે એ સેક્ટર્સ. તો અ ટ્રેક હોલ્ડ ટુ મચ ઇન્ફોર્મેશન ટુ બી સુટેબલ એઝ અ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ધ સ્ટોરેજ ઓન અ ડિસ્ક એટલે કે એ ટ્રેક જે છે એ બહુ બધી ઇન્ફોર્મેશન જે છે એ સ્ટોર કરે છે. તો એનો જે સ્મોલેસ્ટ યુનિટ છે સ્ટોરેજ ડિસ્કનો તો એને સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા તમે જોઈ ગયા છો કે આપણે જે છે એ આ જે છે એને સેક્ટર ઓફ ટ્રેક કહેવામાં આવે છે અને આ એક સેક્ટર બીજું સેક્ટર આ જે પર્ટિક્યુલર દરેક પોર્શન છે એને સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે કે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, એટલે કે ઈચ ટ્રેક ઇઝ બ્રોકન ઇન્ટુ ધ સેક્ટર એટલે કે દરેક ટ્રેક્સ જે છે એ ટ્રેકને સેક્ટરની અંદર પાર્ટીશન પાડવામાં આવેલા હોય છે. એન્ડ ધ સ્મોલેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ એડ્રેસેબલ યુનિટ ઓફ ધ ઇન્ફોર્મેશન સ્ટોર ઓન અ હાર્ડ ડિસ્ક એટલે કે આપણે જે છે એ સ્મોલેસ્ટ individual addressable unit of the information stored on a hard disk is called as a sector એટલે કે નાનામાં નાની ઇન્ફોર્મેશન જે છે એ તમે સેક્ટરની અંદર સ્ટોર કરી શકો છો અથવા તો નાનામાં નાનો એડ્રેસેબલ યુનિટ જે છે કે જ્યાં ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવે છે તો એને સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલી હોલ્ડ્સ ધ 512 બાઇટ્સ ઓફ ધ ઇન્ફોર્મેશન એટલે કે એક સેક્ટર છે એ જનરલી 512 બાઇટ્સ જે છે એ એટલી ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે. ધ ફર્સ્ટ પીસી હાર્ડ ડિસ્ક ટિપિકલી હેલ્ડ 70 સેક્ટર પર ટ્રેક્સ
એટલે કે જ્યારે પહેલું પીસી શોધવામાં આવ્યું હતું અને એની હાર્ડ ડિસ્ક હતી, તો એ હાર્ડ ડિસ્ક ઉપર જે છે એ એક ટ્રેક ઉપર 17 સેક્ટર જે છે એ પાડવામાં આવ્યા હતા. પણ એ વસ્તુ તમારે બહુ ખાસ નોટિસ કરવા જેવી છે કે જે સેન્ટરની, સપોઝ કે આ સેન્ટર છે, તો સેન્ટરની જે નજીક હશે જે ટ્રેક્સ, એના સેક્ટર્સ જે છે એ નાના હશે, અને જેમ 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 આ સર્કલ મોટું થતું જશે, મતલબ જેમ જેમ ટ્રેક્સની સાઇઝ મોટી થતી જશે એમ એમ સેક્ટરની સાઇઝ પણ મોટી થતી જશે. એટલે તમે અહીંયા જુઓ કે આ પોર્શનની અંદર અહીંયા જે સેક્ટર છે એના કરતાં અહીંયા જે સેક્ટર છે એ મોટું છે. મતલબ સેન્ટરની અંદર સેક્ટર છે એના કરતાં આઉટર એજ ઉપર જે સેક્ટર છે એની સાઇઝ વધારે છે. એટલે કે આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ નોટ કરવા જેવી છે. કે અને જે ફર્સ્ટ પીસી હતું આપણું, કે એના ઉપર જે છે એની હાર્ડ ડિસ્ક ઉપર એક ટ્રેક ઉપર 17 સેક્ટર હતા. હવે જે છે એ જોવાનું છે સિલિન્ડર. એટલે કે ધ હાર્ડ ડિસ્ક હેવિંગ ધ મોર દેન વન પ્લેટર્સ makes virtually a cylinder like a structure on the same track of a different platters. એટલે કે હાર્ડ ડિસ્ક જે છે એને એક કરતાં વધારે પ્લેટર્સ ભેગા થઈ અને વર્ચ્યુઅલ સિલિન્ડર જેવું સ્ટ્રક્ચર ક્રિએટ કરે છે. ઓકે, એટલે તમે જુઓ સિલિન્ડર એટલે શું. અહીંયા હવે આ સપોઝ કે આ ટ્રેક નંબર 1 છે, આ બીજા પ્લેટર્સનો ટ્રેક નંબર 1 છે, આ ત્રીજા પ્લેટર્સનો ટ્રેક નંબર 1 છે. તો જ્યારે આ ટ્રેક તમે ભેગા કરો તો આ ટ્રેક એક પહેલા પ્લેટર્સનો પહેલો સેક્ટર, બીજા પ્લેટરનો પહેલો સેક્ટર, ત્રીજા પ્લેટરનો પહેલો સેક્ટર, તો આ જ્યારે આ સેક્ટર ભેગા થશે તો પર્ટિક્યુલરલી આ સેક્ટર જે છે એ એક સિલિન્ડર આકાર જે છે એ સિલિન્ડર આકાર ક્રિએટ કરશે. એટલે કે આ જે છે એને કહેવાય સિલિન્ડર. એટલે કે ધ હાર્ડ ડિસ્ક હેવિંગ ધ મોર દેન વન પ્લેટર્સ. એટલે કે આપણને ખબર છે કે હાર્ડ ડિસ્કમાં એક કરતાં વધારે પ્લેટર હોય છે. એ બધા પ્લેટર ભેગા થઈ અને વર્ચ્યુઅલ સિલિન્ડર મેં જે બતાવ્યું એ પ્રમાણેનું ક્રિએટ કરે છે ઓન ધ સેમ ટ્રેક ઓફ ધ ડિફરન્ટ પ્લેટર્સ. એટલે કે પ્લેટર્સ 1, પ્લેટર્સ 2, પ્લેટર્સ 3 એનો પહેલો ટ્રેક જે છે તો એને તમે વર્ટિકલી જુઓ તો એ એક સિલિન્ડર આકારનો બનશે, તો એને કહેવાશે સિલિન્ડર. ફોર એક્ઝામ્પલ, if hard disk have a 4 platters and each platter have a 600 tracks. એટલે કે જો હાર્ડ ડિસ્ક છે એક, એના ઉપર 4 પ્લેટર ફિટ કરવામાં આવ્યા છે અને દરેક પ્લેટર ઉપર 600 ટ્રેક છે, તો then there will be a 600 cylinders. એટલે કે 4 પ્લેટર્સ હોય, બરોબર, અને 4 પ્લેટર્સ ઉપર 600 સર્કલ ડ્રો કરેલા હોય, તો જ્યારે 4 પ્લેટરને આપણે ભેગા કરી દઈએ તો પહેલા પ્લેટર્સનું એક સિલિન્ડર, પહેલા ટ્રેકનું એક સિલિન્ડર, બીજા ટ્રેકનું એક સિલિન્ડર, ત્રીજા ટ્રેકનું એક સિલિન્ડર, ચોથા ટ્રેકનું એક સિલિન્ડર, એમ કરતાં જો 600 ટ્રેક હોય તો એના 600 સિલિન્ડર બનશે. હવે આપણે આગળ જોવાનું છે એનું ક્લસ્ટર કોને કહેવાય. તો ઈચ ટ્રેક વોઝ ડિવાઇડેડ ઇન્ટુ અ સેક્ટર. એટલે કે આપણને ખબર છે કે દરેક જે ટ્રેક જે છે એમને સેક્ટરમાં ડિવાઈડ કરવામાં આવે છે. કોમ્બિનેશન ઓફ સેવરલ સેક્ટર્સ ફ્રોમ અ ક્લસ્ટર. ઓકે, એટલે કે કોમ્બિનેશન ઓફ અમુક સેક્ટરનું કોમ્બિનેશન કરો એટલે શું થશે? ક્લસ્ટર ક્રિએટ થશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ એક કરતાં વધારે સેક્ટર જે છે, આ સપોઝ કે આ સેક્ટર છે, આ એક સેક્ટર છે, આ એક સેક્ટર છે, એટલે કે એક કરતાં વધારે સેક્ટર ભેગા થઈ અને શું બનાવે છે? તો કે ક્લસ્ટર બનાવે છે. એટલે કે કોમ્બિનેશન ઓફ સેવરલ સેક્ટર્સ ફોર્મ અ ક્લસ્ટર. એટલે કે એક કરતાં વધારે સેક્ટર જે છે એ
ક્લસ્ટર ક્રિએટ કરે છે. ક્લસ્ટર ઇઝ અ લાર્જર યુનિટ ધેન અ સેક્ટર, અને ક્લસ્ટર જે છે એ સેક્ટર કરતાં લાર્જર એટલે કે મોટું યુનિટ છે. મોસ્ટ ઓફ ફાઇલ ઓક્યુપાય સેવરલ ક્લસ્ટર, એટલે કે મોસ્ટ ઓફ જે ફાઇલ જે છે એ એક કરતાં વધારે ક્લસ્ટર જે છે એ ઓક્યુપાય કરે છે, અથવા તો એક કરતાં વધારે સેક્ટર ઓક્યુપાય કરે છે કે જે ક્લસ્ટર બને છે. એટલે કે જ્યારે તમે સપોઝ કે એક આપણી ફાઇલ જે છે એ ફાઇલ સપોઝ કે 1024 MB 1024 KBની હોય, એટલે કે 1 MBની હોય, અને એક સેક્ટર જો 512 બાઇટ મેમરી જો રોકતું હોય તો, અને આપણી જે ફાઇલ સપોઝ કે 1 KBની હોય, તો આપણું એક ક્લસ્ટર જો 512 બાઇટ્સ મેમરી રોકતું હોય તો આપણે 1 KBની ફાઇલ સ્ટોર કરાવડાવવા માટે 2 સેક્ટરની જરૂર પડે. જો એક સેક્ટર 512 બાઇટ મેમરી રોકતું હોય તો 1 KBની ફાઇલ સ્ટોર કરવા માટે આપણે 2 સેક્ટરની જરૂર પડે કે જે 512 વત્તા 512 એટલે કે 1024 બાઇટ બરાબર 1 KBની ફાઇલ સ્ટોર કરી શકે. ઈચ ક્લસ્ટર હેઝ અ યુનિક આઈડી, અને દરેકે દરેક ક્લસ્ટર છે તો એમને શું હશે તો પર્ટિક્યુલર એક યુનિક આઈડી હશે. એન્ડ ધીસ યુનિક આઈડી ઇનેબલ્સ ધ હાર્ડ ડ્રાઈવ ટુ લોકેટ ઓલ ધ ક્લસ્ટર ઓન અ ડિસ્ક, અને આ યુનિક આઈડી જે છે કે જેના લીધે હાર્ડ ડ્રાઈવ જે છે એ આઈડેન્ટિફાય કરી શકશે કે આપણો ડેટા કયા ક્લસ્ટરની અંદર હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર કરેલો છે. સમ ક્લસ્ટર રિમેન લેબલ્ડ એઝ બીઇંગ યુઝડ ઇવન ધો they don't have any data, એટલે કે કેટલાક ક્લસ્ટર જે છે એ કેટલાક ક્લસ્ટર જે છે એ એમના જે નામ જે છે એ ઓલરેડી આપેલા હોય છે, ઇવન ઇફ એટલે અથવા તો ઇવન ધો they don't have any data, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો ડેટા સ્ટોર કરવામાં આવેલો ના હોય, અથવા તો એ ડેટા ડિલીટ કરેલો હોય, તો પણ અમુક ક્લસ્ટર જે છે એ એને એકવાર લેબલ આપ્યું પછી જો એની અંદરથી ડેટા ડિલીટ થાય તો પણ એ લેબલ એમનું એમ જ રહે. હવે જોવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, લેન્ડિંગ ઝોન. આપણે જે છે એ જ્યારે આપણે હાર્ડ ડિસ્કની જીઓમેટ્રી અથવા તો આપણા હાર્ડ ડિસ્કના આગળ પોર્શન જોતા હતા એ વખતે મેં તમને લેન્ડિંગ ઝોન વિશે માહિતી આપી હતી. તો લેન્ડિંગ ઝોન ઇઝ ઇક્વલ ટુ ઇનર સ્પેસ ઓફ ધ હાર્ડ ડિસ્ક વેર ધ રીડ એન્ડ રાઇટ હેડ રેસ્ટ અથવા તો ફોલોઈંગ અ પાર્ક કમાન્ડ. એટલે ખાસ યાદ રાખવાનું કે ભાઈ હાર્ડ ડિસ્કની અંદર લેન્ડિંગ ઝોન કોને કહેવાય, તો લેન્ડિંગ ઝોન જે છે એ કઈ જગ્યાએ આવશે, તો એ જે છે એ આપણી હાર્ડ ડિસ્કનો લેન્ડિંગ ઝોન જે છે ને એ આ કહેવાય ઇનર સ્પેસ. જ્યારે આપણા રીડ એન્ડ રાઇટ હેડને પાર્ક કમાન્ડ આપવામાં આવે ત્યારે આપણો રીડ એન્ડ રાઇટ હેડ જે છે ને આ સિલ્વર પટ્ટી જે તમને દેખાય છે ને આ સિલ્વર પટ્ટી ઉપર રેસ્ટ કરે છે, અને આ જે પર્ટિક્યુલર સિલ્વર પટ્ટી જે છે એને કહેવાય લેન્ડિંગ ઝોન. એટલે કે જ્યારે આપણા હેડને પાર્ક કમાન્ડ આપવામાં આવે અથવા તો હાર્ડ ડિસ્ક દ્વારા પાર્ક કમાન્ડ આપવામાં આવે ત્યારે આપણો જે રીડ એન્ડ રાઇટ હેડ જે છે એ આ સિલ્વર પટ્ટી તમને દેખાય એ આ સિલ્વર પટ્ટી ઉપર રેસ્ટ કરે છે, અને આ સિલ્વર જે પટ્ટી છે એને કહેવાય લેન્ડિંગ ઝોન. એટલે કે લેન્ડિંગ ઝોન ઇઝ ઇક્વલ ટુ ઇનર સ્પેસ. આપણે જે વાત કરીએ પ્રમાણે જે સિલ્વર સ્પેસ તમને હાર્ડ ડિસ્કમાં અથવા તો પ્લેટર્સમાં દેખાતી હતી એ સિલ્વર સ્પેસ જે છે એને આપણે લેન્ડિંગ ઝોન કહીશું. કે જ્યારે આપણે રીડ અને રાઇટ હેડને પાર્ક કમાન્ડ આપવામાં આવે તો એ હેડ જે છે એ ત્યાં રેસ્ટ કરશે. નન ડેટા એરિયા ઓન ધ ડિસ્ક ઇનર સિલિન્ડર. ઓકે, એટલે કે એ જે પોર્શન છે એ પર્ટિક્યુલર સિલ્વર પોર્શનની અંદર કોઈ પણ પ્રકારનો ડેટા સ્ટોર કરવામાં આવશે નહીં. રીડ એન્ડ રાઇટ હેડ રેસ્ટ ઇન ધ લેન્ડિંગ ઝોન ઇન ઓનલી 2 સિચ્યુએશન.
એટલે કે રીડ અને રાઇટ હેડ જે છે એ લેન્ડિંગ ઝોનની અંદર બે જ સિચ્યુએશનની અંદર રેસ્ટ કરશે, બાકી રેસ્ટ કરશે નહીં. એક, જ્યારે એને પાર્ક કમાન્ડ આપવામાં આવે, અથવા તો જ્યારે આપણા પાવર હાર્ડ ડિસ્કનો પાવર જે છે એ ઓફ થઈ જાય. એટલે કે જ્યારે આ બે કન્ડિશન હશે તો અને તો જ આપણો જે રીડ એન્ડ રાઇટ હેડ જે છે એ લેન્ડિંગ ઝોનમાં જશે, એ સિવાય જશે નહીં. પહેલી કન્ડિશન કે જ્યારે એને પાર્ક કમાન્ડ આપવામાં આવે, બીજી કન્ડિશન કે જ્યારે એનો હાર્ડ ડ્રાઈવનો પાવર ઓફ થાય. આ બે કન્ડિશનની અંદર આપણો રીડ અને રાઇટ હેડ જે છે એ લેન્ડિંગ ઝોનની અંદર જશે. લેન્ડિંગ ઝોન પ્રોવાઈડ in every hard drive to avoid unnecessary contact of read and write head. એટલે કે લેન્ડિંગ ઝોન એ દરેક પ્લેટર્સમાં આપવામાં આવેલો હશે. શેના માટે? તો કે રીડ અને રાઇટ હેડનું જે કોન્ટેક્ટ, અનનેસેસરી કોન્ટેક્ટ જે છે એ ના થાય એના માટે થઈ અને લેન્ડિંગ ઝોન જે છે એ આપેલો છે. લેન્ડિંગ ઝોન ઇઝ રેસ્ટ રૂમ ફોર ધ રીડ એન્ડ રાઇટ હેડ. એટલે કે લેન્ડિંગ ઝોન જે છે એ રીડ અને રાઇટ હેડનો રેસ્ટ રૂમ, એટલે કે જ્યારે આઈડિયલ પોઝિશનમાં હશે ત્યારે આપણો રીડ અને રાઇટ હેડ જે છે એ લેન્ડિંગ ઝોનની અંદર હશે. હવે જોવાનું છે માસ્ટર બૂટ રેકોર્ડ. તો MBR માસ્ટર બૂટ રેકોર્ડ અથવા તો બૂટ બ્લોક તો શું છે? તો કે માસ્ટર પાર્ટીશન બૂટ સેક્ટર ઓર સેક્ટર 0. એટલે કે માસ્ટર બૂટ રેકોર્ડ જે છે એને ધ માસ્ટર બૂટ બ્લોક પણ કહેવામાં આવે છે, અને માસ્ટર પાર્ટીશન બૂટ સેક્ટર પણ કહેવામાં આવે છે, અને સેક્ટર 0 તરીકે પણ ઓળખવામાં આવે છે. કે જ્યાં the MBR is the first sector of the computer hard drive that tells the computer. શું કહેશે? MBR એટલે કે માસ્ટર બૂટ રેકોર્ડ જે છે એ કમ્પ્યુટરનું પહેલું જ સેક્ટર છે કે જે કમ્પ્યુટર હાર્ડ ડ્રાઈવને કહેશે શું? કે હાઉ ટુ લોડ ધ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે લોડ કરવાની છે. હાઉ ધ હાર્ડ ડ્રાઈવ ઇઝ પાર્ટીશન, પાર્ટીશનના ભાગ કેવી રીતે પાડવામાં આવ્યા છે. ઓકે, એટલે કે MBR જે છે માસ્ટર બૂટ રેકોર્ડ જે છે એ આપણા કમ્પ્યુટર જે છે એને કહેશે કે આપણી ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે લોડ કરવાની છે અને આપણા હાર્ડ ડિસ્કના પોર્શન જે છે એ કેવી રીતે પાડવામાં આવ્યા છે. MBR is the first section of the hard drive the computer looks at after the BIOS hands control the first bootable drive. એટલે કે MBR જે છે એ હાર્ડ ડ્રાઈવનું પહેલું સેક્શન છે કે જે BIOS જે છે એનો કંટ્રોલ જે છે એ ફર્સ્ટ બૂટેબલ પછી ટ્રાન્સફર કરશે. એટલે કે જ્યારે આપણે કમ્પ્યુટર ચાલુ કરીએ છીએ એ ત્યારે પોસ્ટ ઓપરેશન પરફોર્મ થાય, પોસ્ટ પછી BIOS, અને BIOS પછી જ્યારે આપણો કંટ્રોલ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમને ટ્રાન્સફર કરવાનો થાય તો એ વખતે સૌથી પહેલાં BIOS જે છે એ માસ્ટર બૂટ રેકોર્ડમાં જશે અને ત્યાંથી ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે લોડ થાય અને એ જે છે એ ઇન્ફોર્મેશન એ લેશે, અને પછી હાર્ડ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ વેકઅપ થશે, અને ઓપરેટિંગ સિસ્ટમ વેકઅપ થશે પછી જે છે એ એકચ્યુઅલી એનું લોડિંગ અથવા તો કોમ્પ્યુટર સ્ટાર્ટિંગની પ્રોસેસ ચાલુ થશે. એટલે કે માસ્ટર બૂટ રેકોર્ડ જે છે એ અથવા તો એને સેક્ટર 0 છે, તો આ જે છે એ રિઝર્વ છે, એને આપણે ડેટા સ્ટોરેજ કરવા માટે ઉપયોગમાં લઈ શકતા નથી. ખાલી એની અંદર સિસ્ટમ ઇન્ફોર્મેશન પડી હોય. કે સિસ્ટમ ઇન્ફોર્મેશન મતલબ શું? કે એ ખાલી કમ્પ્યુટરની ઇન્ફોર્મેશન છે કે હાર્ડ ડિસ્ક કેવી રીતે લોડ થાય છે અને હાર્ડ ડ્રાઈવના પાર્ટીશન કેવી રીતે પાડવામાં આવ્યા છે. ઓકે, હવે આપણે જોવાનું છે નેક્સ્ટ ઝોન બીટ રેકોર્ડિંગ. તો modern hard disk have an increasing range of the disk transfer rate from the inner diameter to the outer diameter of the disk. It's called as a zone recording technique. એટલે કે તમે અત્યારના જમાનામાં મોડર્ન હાર્ડ ડિસ્કની અંદર તમે જોયું હશે કે હાર્ડ ડિસ્કની રેન્જ જે છે અને એનો ટ્રાન્સફર રેટ જે છે એ શું છે?
ઇનર ડાયામીટરથી આઉટર ડાયામીટરમાં હોય છે. આપણે વાત કરી એ પ્રમાણે જે હાર્ડ ડિસ્ક હશે તો હાર્ડ ડિસ્કનું તમે ઇનર ડાયામીટર જુઓ તો આ ઇનર ડાયામીટર ઓછો છે અને આઉટર ડાયામીટર વધારે છે. તો જે છે એ ટ્રાન્સફર રેટ અને ડેટા સ્ટોરેજ જે છે એ શું પડશે? ડિફરન્ટ પડશે. કેમ? કારણ કે મોડર્ન હાર્ડ ડિસ્કમાં જ્યારે ઇન્ક્રીઝ રેન્જ થાય છે ત્યારે આપણે વાત કરી પ્રમાણે ઇનર ડાયામીટરથી આઉટર ડાયામીટરમાં જશો ત્યારે ટ્રાન્સફર રેટ અને જે સ્ટોરેજ જે છે એની અંદર ફેર આવી જશે અને આ જે ફેર આવે છે એને કહેવાય ઝોન રેકોર્ડિંગ ટેકનિક. એટલે કે મોડર્ન હાર્ડ ડિસ્ક હેવ અ ઇન્ક્રીઝિંગ રેન્જ ઓફ ધ ડિસ્ક ટ્રાન્સફર રેટ ફ્રોમ ધ ઇનર ડાયામીટર ટુ ધ આઉટર ડાયામીટર ઓફ ધ ડિસ્ક. When we logically divided the disk into the tracks and sector, due to the circular shape of the outer track of outer cylinder has much more area compared to the inner track of the drive. એટલે કે આપણે લોજિકલી વિચારીએ તો જ્યારે આપણે કોઈ એક ડિસ્કને ટ્રેક અને સેક્ટરની અંદર ડિવાઈડ કરીએ છીએ ત્યારે ડ્યુ ટુ ધ સર્ક્યુલર શેપ એટલે કે સર્ક્યુલર શેપના લીધે જે ઇનર ડાયામીટર છે અથવા તો ઇનર ટ્રેક છે એ જે છે એ નાનો હશે અને જ્યારે આઉટર જે છે એ આઉટર ટ્રેક મોટો હશે. ઇટ મીન્સ કે ઇનર ટ્રેકનો એરિયા જે છે એ ઓછો હશે કમ્પેરિઝન ટુ આઉટર ટ્રેક જે છે એનો એરિયા જે છે એ મોટો હશે. To eliminate this waste space, modern hard disk employ a technique called a zone bit recording. Okay, એટલે કે to eliminate this waste space એટલે કે આ જે વેસ્ટ સ્પેસ જે છે એને દૂર કરવા માટે મોડર્ન હાર્ડ ડિસ્કની અંદર એક ટેકનિક જે છે એ નાખવામાં આવી છે કે જેનું નામ છે ઝોન બીટ રેકોર્ડિંગ. ઓકે, એટલે કે આ જે છે એ ઝોન બીટ રેકોર્ડિંગની ટેકનિક છે. તો આજે આપણે આટલી સુધી રાખીશું. આવતા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.